મગજ જ કામ નથી કરતું. તમે વિચારી શકશો કે મને આળસ જ એટલી આવી ને કે હું નીચે ટ્રાયપોડ લેવા જ ના ગઈ. અને 2 દિવસથી તો મને ટ્રાયપોડ જ નથી મળતું, પાછું ખોવાઈ ગયું. આગળનો તમે જો વિડીયો જોયો હશે ને તો તમને ખબર હશે મારું ટ્રાયપોડ ખોવાઈ ગયું. આ એક વાયર રહે ને આમ, હા તો રહીશ ને, હરખું રહીશ ને, હા. તો ગાઈઝ હું તમને આડું થઈ ગયું યાર, સરખું રહે, થોડુંક ઊભું રહે, હા હા હા, ડન. તો ગાઈઝ હું તમને એ વાત, આ બધી તો વાત થઈ ગઈ, બટ એક વાત શેર કરવા આવી છું કે જે મેં કેટલા ટાઈમ પહેલાં મેં તમને કીધું હતું કે મારી નાનપણની એક સ્ટોરી છે જેમાં હું સ્કૂલમાં પુરાઈ ગઈ હતી. તો એ સ્ટોરી હું તમને કહું, બટ તમે હસતા નહીં, કેમ કે ત્યારે હું બહુ નાની હતી યાર, મને ભાન જ નહોતી કે હું ક્યારે પુરાઈ ગઈ. અને ત્યારે છે ને હું દોડતી ગઈ ને ત્યારે મારી સાથે વાનવાળા કાકા, એટલે વાનવાળો જે હતો ને તે ફૂલ સ્પીડમાં જતો હતો ને હું અહીંથી આમ આવતી હતી ને વાનવાળો આમ જતો હતો. દોડતી એવી વાનવાળો આમ ગયો ને એણે બ્રેક મારીને હું અહીંથી આમ થોડીક જ બચી ગઈ. ત્યારે હું જો પતી ગયું હતું તો મારું, એટલે મારે કંઈ બોલવું નથી, તમે સાંભળો. જો થયું હતું કેવું કે હું ત્યારે છે ને પહેલાં ધોરણમાં ભણતી હતી. મારી ફ્રેન્ડ છે ને મારી પાછળની શેરીમાં રહેતી હતી અને મારી જે ફ્રેન્ડ છે ને એના દાદી ત્યાં પટ્ટાવાળા હતા. તો એ ફ્રેન્ડ અને એનું મને અત્યારે નામ ખાસ યાદ નથી કેમ કે કેટલા વરસ થઈ ગયા છે અને આ સ્ટોરી પણ મને ખાસ એવી બહુ યાદ નથી. બસ એટલું ખબર હતું કે હું ત્યાં પુરાઈ ગઈ હતી અને હું એટલી રડતી જતી હતી ને એમાંય તે મારા જે વાનવાળા કાકા હતા ને એની હાથે જ હું અથડાતા રહી હતી. તો જો હું તમને કહું કે કેવું થયું હતું કે છે ને તે હું ત્યાં સ્કૂલે, મારો સ્કૂલનો ટાઈમ હતો 12 થી 5નો અને હું ત્યારે છે ને ક્લાસની મોનિટર હતી અને હું બધાને લાઇનસર બધાને નીચે ઉતારવા માંડી જ્યારે છૂટ્યા ત્યારે. અને ડબ્બો મેં ખાઈને છે ને બેન્ચીસની નીચેની જે પાટલી આવે ને, આ બેન્ચીસની ઉપરની પાટલી, નીચેની પાટલી જે આવે ને તેના ઉપર મૂક્યો હતો. તો ડબ્બો હું ત્યાં ભૂલી ગઈ, બેગમાં નાખતા જ ભૂલી ગઈ. તો પછી છે ને મારી ફ્રેન્ડે મને કીધું કે તારો ડબ્બો ત્યાં હતો તે લીધો. અને લાઇનમાં અમે બધા નીચે જતા હતા અને સૌથી છેલ્લો ક્લાસ અમારો હતો. તો હવે બધાને ખબર જ છે કે આ છેલ્લો ક્લાસ છે તો દરવાજો ગેટ બંધ કરીને જતા જ રહેવાના છે. અને ત્યાં અમારે કેવું હતું કે જે ક્લાસના ટીચર, એટલે લાસ્ટ પીરિયડ જે ટીચર જે ક્લાસમાં હોય તે ક્લાસ છૂટી જાય ને એટલે ટીચર પણ પેક કરી સ્ટાફરૂમમાં આવે, એનું બેગ પેક કરીને જતા રહે. તો બધા ટીચર પણ જતા રહ્યા હતા, પ્રિન્સિપલને તો એ પણ જતા રહ્યા હતા, તો કોઈ હતું નહીં. તો એટલે છે ને એક પટ્ટાવાળા જે મારી ફ્રેન્ડના દાદી થાય તે એક જ હતા, એ માસી હતા અને બીજું તો કોઈ હતું નહીં. તો એણે લોક કરી અને જતા રહ્યા. 1 કલાક અમે આખી સ્કૂલમાં ફર્યા અને એમાં 2 દરવાજા હતા. તો એ દરવાજો આગળનો તો બંધ થઈ ગયો તો મેઇન ગેટ, પાછળનો દરવાજો અમે જોયો ને તો ત્યાં પણ બંધ થઈ ગયું હતું અને ચાવી અમને ખબર નથી કે ક્યાં મૂકી છે. ને આપણને કોઈ કહેવાનું પણ નથી કે ક્યાં મૂકી છે, કેમ કે આપણે તો ત્યારે એકદમ નાના હતા ને આપણે એવી બધી વાત શું સાંભળવાના, અને આપણને કોઈ કહે પણ નહીં, એ તો સ્કૂલની પ્રોપર્ટી છે, આપણી નહીં. તો એટલે છે ને તે એવું થયું હતું અને હું ડબ્બો લેવા મારી ફ્રેન્ડ સાથે ત્યાં ઉપર ગઈ અને એ તે અંધારું બધું થઈ ગયું હતું, બધાએ લાઇટ બંધ કરી દીધી હતી, નીચેથી તાળું મારીને જતા રહ્યા. હવે મેઇન ગેટ ઉપર જ્યારે અમે આવ્યા ને ત્યારે એટલા જોરથી બધા બોલ્યા તો પણ કોઈએ સાંભળ્યું નહીં. અને પછી એ કેવું હતું, પાછળના ગેટે ગયા. તો પાછળનું ગેટ કેવું છે કે ગ્રાઉન્ડ છે અને ત્યાંથી નીકળાય એમ. તો એ ગેટ પણ આમ દરવાજા જેટલું જ નાનું એમ. તો ત્યાં અમે ગયા ને તો ત્યાં પણ બંધ હતું, બહારથી બંધ હતું, બહારથી તાળું મારેલું, અંદરથી પણ તાળું મારેલું. હવે એની બહાર તો જાવું કેમ? અને પાછું ત્રીજું અમારું ઓપ્શન હતું કે જે ત્રીજા કે બીજા ફ્લોર ઉપર અમારો જે ક્લાસ હતો ને ત્યાંની જારી ખોલીને અમે પાછળની સાઈડ જઈએ. પણ પાછળની સાઈડ જવામાં પણ એવું હતું કે જો અમે પાછળની સાઈડ ગયા તો પાછું આગળ કઈ રીતે આવું, કેમ કે એ રસ્તો તો આપણને નાના હોય ત્યારે ખબર ના હોય. અત્યારે તો તમે રખડો એટલે ખબર પડી જાય, પણ એ રસ્તો ત્યારે અમને ખબર પણ નહોતો કે એ રસ્તો જશે ક્યાં જશું. એક તો નાના હતા ને ઉપરથી એટલી બધી બુદ્ધિ પણ નહોતી ચાલતી ને એવું બધું હતું. તો એટલે પછી હું ને મારી ફ્રેન્ડ રડ્યા, એટલું રડ્યા. 3જા માળે ગયા, ત્યાંથી મેં કીધું ઉપરથી કોઈને બોલાવીએ, કોઈ ટેરેસ ઉપર. અને સોસાયટીની, અમારી સ્કૂલ કેવી હતી કહું, આખી સોસાયટી છે લાંબી, એમાં જે છેલ્લે છે ને થોડોક પ્લોટ વધ્યો હતો ને એમાં સ્કૂલ બનાવી છે આમ ઊભી.
તો 3-4 માળ છે અમારી સ્કૂલના. તો એ સૌથી પહેલી મારી જે સ્કૂલ હતી ને તેમાં બધા મને ઓળખતા, કેમ કે આમ હું છે ને બહુ જ હોશિયાર હતી ત્યારે. અને અત્યારે એટલું બધું મારું મગજ નથી ચાલતું, કેમ કે કેવું થાય કે ત્યારે નાના હોય ને એટલે આમ થોડુંક ઇઝી પણ આવે, ને ત્યારે મને ભણવાનો પણ બહુ શોખ હતો. અત્યારે મને હાવ નથી, જરાય નહીં. પણ આ 1 વર્ષ મારું કોલેજનું બાકી છે, તો એ તો પૂરું કરવું જ પડશે. અને એ કરી અને બેચલર ડિગ્રી હાંસલ, પછી તો જંગ જીતી ગયા. તો ત્યારે પછી થયું તું કેવું કે બધા મને ઓળખતા. તો ત્યાં છે ને એક સર હતા, એ સર છે ને બાઇક લઈને આમ જતા હતા. તો એ સરને પણ બોલાવ્યો. તો સરે છે ને પછી પ્રિન્સિપલને કોલ કર્યો. તો પ્રિન્સિપલને કોલ કર્યો ને તો પ્રિન્સિપલે એમ કીધું, પેલા પટ્ટાવાળા માસી 6 વાગે આવે છે, તો તમે 6 વાગ્યા સુધી અંદર રહ્યો, કેમ કે એ સર પાસે પણ ચાવી નહોતી. હવે અમે 6 વાગ્યા લગી ત્યાં રડતા. એક તો નાના હોય એટલે બીક તો લાગે, અને ઉપરથી બધું અંધારું. એટલા બી ગયા. સ્ટાફ રૂમમાં ગયા, ચાવી ગોઈતી તોય ના મળી. મેં કીધું કદાચ ત્યાં હોય તો મારી ફ્રેન્ડે પણ ગોઈતી, ના મળી. પછી છે ને અમે ત્યાં બેઠા અને રડ્યા ગેટ પકડીને કે કોઈ ખોલો, પણ કોઈ ખોલ્યું જ નહીં. 6 વાગે પહેલાં પટ્ટાવાળા માસી આવ્યા ને ત્યારે અમે ઉપર ગયા હતા કે કોઈ જાણીતું હોય તો એને કહીએ કે પહેલાં પટ્ટાવાળા માસીને બોલાવો. અને એ આખી સોસાયટી કંઈક 17 ગલીઓ જેટલી, ના 17 ગલીઓ હતી ને એટલી લાંબી સોસાયટી હતી. એટલે આમ ગલી જાય તો આ બાજુ એક ગલી, એની પાછળ એક ગલી, એની પાછળ એક ગલી, એવી રીતે 17 ગલી હતી. 17 ને 17 34 એટલી ગલીઓ હતી. અને ત્યાં છેલ્લે અમારી સ્કૂલ હતી. અને પછી માસીએ દરવાજો ખોલ્યો અને અમે કંઈ દોડતા ગયા છે યાર, રડતા. અને એમાંય તે આપણું મગજ જ કામ ના કરે ને. અને અમે રહેતા હતા પહેલી શેરીમાં, પહેલી જ ગલીમાં. અને છે ને સ્કૂલ હતી એકદમ છેલ્લે. ત્યાંથી દોડતી અમે 2 આવ્યા. પહેલાં હું ઓલી એના ઘરે ગઈ, કેમ કે એની ગલી પહેલાં આવે, કેમ કે બીજી શેરીમાં રહેતી હતી. તો એની શેરી બીજી હતી એટલે એની ગલી પહેલાં આવે, તો એ ત્યાંથી જતી રહી. અને હું દોડતી મારી ઘરે આવી ને ત્યાં છે ને તે ઊભી શેરીએ, આ જે ઊભી શેરી હતી ને ત્યાં વાનવાળા કાકા એણે આમ ગયા અને હું આમ ગઈ. તો થોડીક જ રહી ગઈ હતી, એણે બ્રેક મારી દીધી અને એના ગાડીનું આઈ થિંક પંચર છે ને પડી ગયું હતું, કેમ કે ત્યાં એણે બ્રેક મારી ને તો આખું ટાયર પેલું થઈ ગયું ને એને પંચર એવું કંઈક પડી ગયું હતું. તો ત્યારે પછી મારી મમ્મીને આવ્યા અને મારી મમ્મીએ કીધું કે હું થયું ને હું નહીં. ત્યાં એને બધું યાદ નહોતું. મેં અત્યારે 2-3 દિવસ પહેલાં જ આ સ્ટોરી મેં યાદ કરીને મારી મમ્મીને કીધી. તો મારી મમ્મી કેમ આવું કંઈ થયું હોય તો તે મને નથી કીધું. મેં કીધું મમ્મી આ તને ખબર છે તે મને ખીજાણી હતી કે તારી શું જરૂર હતી બેગ અહીંયા ઘરે મૂકીને પાછી ત્યાં સ્કૂલે જવાની, કે ડબ્બો ભૂલી ગઈ એ જ ને, બીજા દિવસે નહોતો લઈ આવવા તો એમ કરીને ખીજાણી હતી. અને એ વાત મારી મમ્મીને યાદ જ નહોતી. અને મારો ભાઈ એટલો હસે કે તું દીદી આવી રીતે પુરાઈ ગઈ હતી. મેં કીધું હા હું આવી રીતે પુરાઈ ગઈ હતી. તો કે હું તો કોઈ દિવસ પુરાયો જ નહીં. મેં કીધું તું પુરાતો એ અમને પાછળથી ખબર પડી જાય, કેમ કે એની સ્કૂલ આ છે, આ તપોવન. તો ત્યાંથી પાછળથી એ બૂમ પાડે તો અમે એના પેલા સરને કોલ કરીએ તો એ પાછા આવે, એમ ખોલી જાય. બાકી મારી તો સ્કૂલ ત્યારે તો કોઈ કોન્ટેક પણ નહોતો. અત્યારે તો બધા સર ટીચરના કોન્ટેક પર રાખે છે, ફોન ને એવું બધું તો ત્યારે કંઈ એટલું બધું હતું નહીં અને કોન્ટેક પણ નહોતો. તો આવું બધું થયું હતું. એ મારી લાઈફનો પહેલો ઇન્સિડન્સ હતો જેમાં હું એટલી બી ગઈ હતી ને કે વાત જ ના પૂછો. અને મને છે ને એટલા ખરાબ 2-3 દિવસ પછી તો એટલા ખરાબ સપના આવે ભૂતોના ને આમ ને તેમ ને. એમાંનું એક સપનું છે કે એ સપનામાં હું પાકિસ્તાન પહોંચી ગઈ હતી. એ સપનું હવે તમારે જો જાણવું હોય, એ સ્ટોરી જો તમારે જાણવી હોય તો નેક્સ્ટ પાર્ટમાં મળશે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ વિડીયો જે આવશે તેમાં પણ તમને બહુ મજા આવવાની છે, કેમ કે મારી લાઈફના એવા ઇન્સિડન્ટ્સ થયા છે ને કે તમે એના ઉપર આખી મૂવી બનાવી શકશો. એવું બધું થયું છે મારી સાથે. અને ઉપરથી છે ને એ પાકિસ્તાન હું જ્યારે પહોંચી ને એ સ્ટોરી તો બહુ જ યુનિક છે, કેમ કે મને યાદ જ નથી કે હું કઈ રીતે પહોંચીને આમ ને તેમ. એ તો જો તમારે જાણવી હોય ને તો તમે છે ને લાઈક કરી દો, ફોલો સબસ્ક્રાઈબ કરી દો, ઇન્સ્ટામાં હોય તો ફોલો કરી દેજો. અને હા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે નેક્સ્ટ પાર્ટમાં તમારે નેક્સ્ટ પાર્ટ હું લાવું કે ના લાવું.
તમે ના પાડશો ને તોય તમને મજા જ આવી જશે. કેમ કે એ સ્ટોરી યાર મેં ઘરે કીધી ને, મારા પપ્પા કે શું વાત છે, તું તો વિઝા વગર જતી આવી. મેં કીધું એમાંય વિઝા જોઈએ? ટિકિટ બિકિટ કાંઈ નહીં, કે તું સીધી પાકિસ્તાન જઈ. મેં કીધું હા. તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. બાય ગાઈઝ.